જેકેએસની ગુજરાતી વાત કરવામાં આવે તો અમરેલીનું રાજકારણ ગરમાયું છે ત્યારે પૂર્વ સાંસદ નારણ કાછડિયા વિરુદ્ધ થઈ જ રહેલા ભ્રષ્ટાચારના આક્ષેપ સામાજિક અગ્રણી નાથાલાલ સુખડિયાએ કર્યા છે અને દિન 7માં કાર્યવાહીની માંગ ઉઠી છે। જો કાર્યવાહી નહીં થાય તો અર્ધનગ્ન હાલતમાં ઉપવાસ પર બેસવા નાથાલાલ સુખડિયાએ આપી છે ચીમકી। શું છે સમગ્ર વિગત જુઓ। 2020થી પૂર્વ સાંસદ નારણ કાછડિયા વિરુદ્ધ થઈ રહેલા ભ્રષ્ટાચારના આક્ષેપોએ વેગ પકડ્યો છે ત્યારે સામાજિક આગેવાન નાથાલાલ સુખડિયાએ પૂર્વ સાંસદ નારણ કાછડિયા સામે કાર્યવાહીની અમરેલી જિલ્લા કલેક્ટરને માંગ કરી છે। પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ ભ્રષ્ટાચાર અને ગેરકાયદેસર કરેલા દબાણ સામે દિન 7માં કાર્યવાહીની માંગ કરી છે। અમરેલી જિલ્લા કલેક્ટરને લેખિતમાં અરજી કરી છે। સરકારી દબાણો તેમજ તેમના સગાઓ કરેલા રોડના કામોમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો સામાજિક અગ્રણી નાથાલાલ સુખડિયાએ કર્યા હતા, જે અનુસંધાને કાર્યવાહી કરવા માંગ તેજ કરાઈ છે। જો 7 દિવસમાં કાર્યવાહી કરવામાં નહીં આવે તો કલેક્ટર કચેરી ખાતે અર્ધનગ્ન હાલતમાં ઉપવાસ પર બેસવાના નાથાલાલ સુખડિયાએ ચીમકી આપી છે। જેકેએસની ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા અમરેલી। આ 2020 થી જે નામદાર ગુજરાત હાઈકોર્ટ ની અંદર 39/2020 મે નારણ કાછડિયા વિરુદ્ધમાં એમના બંગલાની જમીન જે 503 સર્વે નંબર છે અને બાજુમાં જ સર્વે નંબર 334 પૈકી 5ની ગૌચરની જમીનમાં એને કાયદેસર દબાણ ઊભું કરી અને એની અંદર ફળાવ ઝાડ ને એવું બધું વાવ્યું છે, ફરતું તાર ફેન્સિંગ રાખે છે। જ્યારે સિઝનલ ફળોની હોય ત્યારે આજુબાજુના નાના બાળકને પણ આ કેરી કે રાવણા ખાવા દેતા નથી। તો આવી કિંમતી જમીન જો સાંસદશ્રીએ દબાવી હોય તો એમના આ મુદ્દે પણ મેં રજૂઆત કરી છે કે આની તપાસ થવી જોઈએ। 4 મુદ્દે વિવિધ પ્રકારની રજૂઆતો છે। એ પૈકીની ગૌસરની જમીન 334માં જેના પૌત્રની બાંધકામ એજન્સીના મારફતે નોન પ્લાન રોડ ચક્કરગઢની અંદર જે માટી નાખવામાં આવી તે ગૌસરની જમીનમાંથી 5544 મેટ્રિક ટન એટલે કે લગભગ 53 લાખ જેવી વર્તમાન કિંમતનો ગણાય એવડો જથ્થો એને ચોર્યો છે। તો એમની પાસે પણ દંડની કાર્યવાહી કરવામાં આવી નથી, માત્ર કાગળ ઉપર વાતો ચલાવવામાં આવી છે। અને ત્રીજું કે એ નોન પ્લાન રોડ સક્કરગઢ રોડ બન્યો એમાં ભોજલિયાથી અમરેલી સુધીનો 1566 મીટર રોડની અંદર લોખંડ નાખવામાં નથી આવ્યું અને 15,000 કિલો લોખંડનું બિલ નારણ કાછડિયાના પૌત્ર પરિવાર એજન્સી વાળાએ લઈ લીધું હતું। તો એમની બી તપાસ થવી જોઈએ। અને મહુવા જેતપુર નેશનલ હાઈવે નંબર 351 કે જેમની અંદર નારણ કાછડિયા એનો ભાઈ એના પરિવારની એવો જાણતા હતા કે અહીંથી નેશનલ હાઈવે પસાર થવાનો છતાં પણ એને સરકાર પાસેથી બિનખેતી જમીન કરાવી અને મોટું વળતર મેળવવા માટે જે પ્રયાસો કર્યા છે એને બિનખેતી કરી દેવામાં આવી છે। એ તમામ 4 મુદ્દે રાજ્ય સરકાર અને કલેક્ટરશ્રીના માધ્યમથી તપાસ કરીને આવી જમીનો જો બિનખેતી આવા મોટા લોકોને કરી દેતા હોય તો આજુબાજુના નાના ખેડૂતોને પણ આવી રીતે કરી દેવી જોઈએ। તો નાના ખેડૂતોની અરજી દેતે તમે સમયે ફાઇલ કરી દેવામાં આવી હતી। તો આ બધી બાબતે જો દિન 7ની અંદર આની તપાસ કરવામાં નહીં આવે તો જિલ્લા કલેક્ટર શ્રી અમરેલીની સમક્ષ અર્ધનગ્ન હાલતમાં ઉપવાસ ઉપર બેસીશ।